નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી કરાર આધારિત કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના 2.5 લાખ કરતાં વધારે કરાર કોન્ટ્રાક્ટ કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત કરવાનો જે માર્ગ છે તે હવે રાજ્ય સરકાર દ્વારા મોકળો કરવામાં આવ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે આગામી સમયમાં 2.5 લાખ કરતાં વધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓ એલિજિબલ છે સરકારી નોકરી મેળવવા માટે તેવા કર્મચારીઓ માટે જે છે તે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને લેખિત પરીક્ષા પાસ કરનાર તમામ કાયમી કર્મચારીઓ જે છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, કરાર આધારિત કર્મચારીઓ છે, તેમને કાયમી કરવામાં આવશે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારની શું છે યોજના 2.5 લાખ કરાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાની, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પર દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો ઘણા લાંબા સમયથી એટલે કે ગત વર્ષે 2024માં જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા 5 વર્ષ કે તેથી વધારે સમયથી એક જ જગ્યા પર કામ કરતા હોય અને જે સરકારી કર્મચારી જેવા જે છે તે નિયમિત કામો કરતા હોય તેવા કરાર આધારિત કોન્ટ્રાક્ટ કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારીઓને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેવા કર્મચારીઓને પણ કાયમી કર્મચારીનો દરજ્જો મળવો જોઈએ। ત્યારબાદ વિવિધ રાજ્ય સરકારો પોતાના અલગ અલગ વિભાગમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટમાં, આઉટસોર્સિંગમાં, કરારમાં, તેમને કાયમી કરવાને લઈ અને કવાયતો વિવિધ રાજ્ય સરકારોએ હાથ ધરી છે। ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા 2.5 લાખ એટલે કે 2.5 લાખ કરાર કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાનો માર્ગ મોકળો થયો છે। પરીક્ષા પાસ કરનારાઓને કાયમી કરવામાં આવશે તેવું રાજ્ય સરકાર દ્વારા વાત કરવામાં આવી છે। તો વાત કરીએ કોન્ટ્રાક્ટ કર્મચારી નિયમિતીકરણની, તો મધ્યપ્રદેશ સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા અંગે એક મોટો નિર્ણય લીધો છે। રાજ્યના વિવિધ 25થી વધુ વિભાગોમાં કામ કરતા લગભગ 2.5 લાખ જેટલા કોન્ટ્રાક્ટ કામદારોને હવે કાયમી થવા માટે પરીક્ષા આપવી પડશે। આ પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ ફરજિયાત રહેશે। જો કોઈ કોન્ટ્રાક્ટ કામદાર આ ગુણ પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય તો તેને નિયમિત કરવામાં આવશે નહીં અને તેના સ્થાને નવા ઉમેદવારોને તક આપી શકાય છે। અનામત પ્રણાલી અમલમાં રહેશે પરંતુ ઓછામાં ઓછા ગુણ મેળવવા બધા માટે ફરજિયાત રહેશે। આનો અર્થ એ છે કે હવે નિયમિતીકરણ સેવાના વર્ષો અથવા અનુભવના આધારે કરવામાં આવશે નહીં પરંતુ લાયકાત અને પરીક્ષાના પરિણામોને પણ સમાન મહત્વ આપવામાં આવશે। તો કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે। કોન્ટ્રાક્ટ કામદારો કહે છે કે તેઓ ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે અને તેથી નવી પેઢીના યુવાનો સાથે સ્પર્ધા કરવી તેમના માટે અન્યાય છે। તેઓ દલીલ કરે છે કે તેઓ પસંદગી પ્રક્રિયા પાસ કરી ચૂક્યા છે અને વર્ષોથી ખંતથી કામ કરી ચૂક્યા છે, તો હવે બીજી પરીક્ષાની જરૂર કેમ છે? ઘણા કર્મચારીઓ એમ પણ કહે છે કે 50% ગુણ નક્કી કરવો એ તેમના અનુભવ અને મહેનતનું ઓછું આંકવું છે। તેઓ માનો છે કે સરકારે નિયમિતતા માટે ફક્ત પરીક્ષાઓ જ નહીં પરંતુ સેવા સમયગાળા, અનુભવ અને કામગીરીને પ્રાથમિકતા પણ આપવી જોઈએ। સરકારનો શું અભિપ્રાય છે? તો મધ્યપ્રદેશની મોહન યાદવ સરકાર માને છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાની પ્રક્રિયા પારદર્શક અને ન્યાયી હોવી જોઈએ। અધિકારીઓ કહે છે કે પરીક્ષા એ સુનિશ્ચિત કરશે કે કર્મચારીઓ અનુભવ અને લાયકાત બંનેના આધારે લાયક છે। કર્મચારી એમ પણ કહે છે કે લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ માટે 50% ગુણ પ્રાપ્ત કરવા મુશ્કેલ નહીં હોય। ભવિષ્યની નીતિઓમાં પણ આ મોડેલ લાગુ કરવામાં આવી શકે છે અને આ મોડેલ લાગુ કરવાની સરકારની યોજના છે। નિયમિત હોવું એ પણ પરીક્ષા પાસ નક્કી કરવામાં આવશે। આ પરીક્ષા પ્રથમ તબક્કામાં પંચાયત વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને અન્ય મહત્વપૂર્ણ વિભાગોમાં લેવામાં આવશે। પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી જ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈને પણ ફક્ત વર્ષોની સેવા કે અનુભવના આધારે કાયમી કરવામાં આવશે નહીં। મેરિટ અને પરીક્ષાનું પ્રદર્શન પણ જરૂરી છે। નિયમિતીકરણ માટે કેવી રીતે આગળ વધશે? તો પરીક્ષા પછી તૈયાર કરાયેલા મેરિટ લિસ્ટના આધારે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે। સરકાર લાંબા સમયથી પ્રામાણિકપણે કામ કરનારા કર્મચારીઓને કોઈપણ દંડાત્મક કાર્યવાહી વિના પ્રાથમિકતા આપવાની યોજના ધરાવે છે। દસ્તાવેજો અને સેવા રેકોર્ડની વિભાગીય ચકાસણી પણ આ પ્રક્રિયાનો એક ભાગ હશે। સરકાર જણાવે છે કે આ વખતે એક અલગ પગલું હોય અને આ એક વખતનું પગલું નહીં હોય। ભવિષ્યમાં નિયમિતીકરણ પણ આ પારદર્શક સિસ્ટમનો ઉપયોગ ભવિષ્યમાં પણ કરવામાં આવી શકે છે। આમ મધ્યપ્રદેશના અલગ 25થી વધારે વિભાગોમાં કામ કરતા કુલ 2.5 લાખ જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા માટે જે છે તે આગામી સમયમાં સરકાર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને લેખિત પરીક્ષામાં 50%થી વધારે ગુણ મેળવનાર તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને વિભાગવાહી જગ્યા ખાલી હોય તે પ્રમાણે કાયમી નોકરીના ઓર્ડર આપવામાં આવશે। આમ ગત વર્ષે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે બાદ રાજ્ય સરકારો જે છે તે સફાળી જાગી છે અને હવે વિવિધ રાજ્ય સરકારોના અલગ અલગ વિભાગોમાં કામ કરતા
આવા દેશના લાખો કરોડો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ તેમજ કરાર કર્મચારીઓ માટે જ્યારે કે કાયમી થવાના જે છે તે માર્ગ હવે ખુલ્યા હોય તેવું લાગી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.